સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરની ઉપસ્થિતિમાં ઢીમા ખાતે 66 કેવી ઢીમા રાણપુર આવાસ તથા ભડત સબસ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વાવ-થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર આવાસ અને ભડત ખાતે અંદાજે ₹30 કરોડના ખર્ચે આધુનિક 66 કેવી સબસ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સબસ્ટેશનો કાર્યરત થતાં સરહદી વિસ્તારના 16થી વધુ ગામડાઓને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. તેમની જાગૃતિનો ઉત્તમ દાખલો છે. પાણી સંરક્ષણ અને જળ સંચય પ્રત્યેની આ સકારાત્મક દ્રષ્ટિ આવનારી પેઢી માટે લાભદાયક બનશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજથી લગભગ 20 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં ગામડાઓને પૂરતી વીજળી અને નર્મદાના પાણી મળવાની માંગ ઉઠતી હતી. તે સમયની સરખામણીમાં આજે પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. રાજ્ય સરકારે ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે અને ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી વિશ્વ સ્તર પર પહોંચાડવામાં આવ્યું છે, જેના સીધા લાભ પશુપાલકોને મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે. કુદરતી આફતો, વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓને 24/7 સેવા આપી પુરવઠો ચાલુ રાખે છે, જે ગૌરવની બાબત છે. પ્રભારી મંત્રીએ ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જયેશ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જેટકોના MD ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયર KS રાઠોડ, સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આજે વાવ-થરાદ જિલ્લાના 3 સબસ્ટેશન લગભગ 30 લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે. લગભગ 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે, અને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ, પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ. એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે. 3 આજે બન્યા છે અને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે, જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે. અને સાથે સાથે તમામ નાગરિકોને મારે એ અપીલ છે, ઘરમાં રહેતા હોય, દુકાનમાં હોય, કોમર્શિયલ હોય કે રેઝિડેન્શિયલ હોય કે ખેતીમાં કામ કરતા અમારા ખેડૂત ભાઈઓ એ વીજળી બચાવવાનો સંકલ્પ લે, બિનજરૂરી વીજળીનો વેડફાટ ના થાય. ઉર્જા સંરક્ષણનું કામ એ આવતા સમયની અંદર વીજળીના વપરાશ સાથે ઉર્જાની બચત પણ એટલો જ મહત્ત્વપૂર્ણ વિષય છે. ત્યારે આ નવા 3 સબસ્ટેશન નવા જિલ્લાને સમર્પિત છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં પોલીસ અને ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે ચામુંડા મેડિકલ સ્ટોર પર દરોડો પાડી 3459 પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 1,43,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી અને ઝડપાયેલી દવાઓની સંખ્યા 3459 છે, જેની બજાર કિંમત 1,43,600 આંકવામાં આવી છે. આ કેસમાં SOG પોલીસે નીરવકુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના એક ઈસમની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ દરોડો ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યો હતો. મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત દવાઓના વેચાણ અંગેની ફરિયાદો બાદ
આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાનું મકાન હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સલામતીના કારણોસર પાલિકા કચેરીએ 4 અલગ અલગ સ્થળે ખસેડવાની ફરજ પડી છે। આ પરિસ્થિતિને કારણે નગરપાલિકામાં આવતા અરજદારોને સામાન્ય કામ માટે પણ 4 અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે નગરજનો ભારે પરેશાની અનુભવી રહ્યા છે। હાલમાં ધાનેરા પાલિકાની વિવિધ શાખાઓ અલગ અલગ જગ્યાએ કાર્યરત હોવાથી જન્મ મૃત્યુના દાખલા, મિલકત કર, લાયસન્સ, નળ કનેક્શન, સફાઈ સહિતના કામ માટે અરજદારોને વારંવાર સ્થળ બદલવું પડે છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓને ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકો માટે આ વ્યવસ્થા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક જ કામ માટે આખો દિવસ લાગી જતો હોવાથી સમય સાથે મુસાફરોનો વધારાનો ખર્ચ પણ વેઠવવો પડી રહ્યો છે। નગરજનો અને સ્થાનિક આગેવાનોમાં આ બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પાલિકાની તમામ શાખાઓ એક જ છત હેઠળ રાખવામાં આવે, જેથી કામકાજ સરળ બને અને નાગરિકોને રાહત મળે। હાલની વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલુ રાખવાની યોગ્ય નથી તેવી લાગણીઓ વ્યાપક બની હતી। પાલિકા તરફથી મળતી માહિતી મુજબ નવી આધુનિક પાલિકા કચેરી માટે જમીન ફાળવણી પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। આ બાબતે સરકાર અને ઉપરી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પાલિકાના અધિકારીઓ જણાવે છે। ભવિષ્યમાં સુવિધાસભર અને આધુનિક પાલિકા કચેરી નિર્માણ કરી તમામ વિભાગોને એક જ સ્થળે કાર્યરત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ત્યાં સુધીમાં અસ્થાયી વ્યવસ્થાને કારણે નગરજનોને થોડી વધુ પરેશાની સહન કરવી પડી રહી છે, પરંતુ લોકોની આશા છે કે ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે અને ધાનેરા નગરને સુવ્યવસ્થિત પાલિકા કચેરીનો લાભ મળશે। મારું નામ હરેશભાઈ ખત્રી છે, ધાનેરામાં રહું છું। અમારે જન્મનો દાખલો લેવા માટે નગરપાલિકામાં હું આવ્યો તો મને કે તમે સિવિક સેન્ટરમાં જાઓ। સિવિક સેન્ટરમાં અને ચીફ ઓફિસરને મળવાનું કામ આવતો કે તમે અર્બન સેન્ટરમાં જાઓ। મેં કીધું ભાઈ આવું કેમ, અમને વારે ઘડી અલગ અલગ જગ્યાએ ધક્કા ખવડાવો છો? તો કે ભાઈ અહીંની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે અને તૂટી ગઈ છે, પોપડા પડી રહ્યા છે, અહીંયા આગળ કર્મચારીને બેસવું જાનનું જોખમ છે। તો અમે વિનંતી કરી સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે એક જ જગ્યાએ બિલ્ડિંગ નવીન બનાવી આપે અને જેથી આખા ધાનેરાના નગરજનોને ધક્કા ખાવા ના પડે અને બહુ સારી સુવિધા રહે, એ જ અમારી વિનંતી છે। નાગરિક મુન્નાભાઈ ધાનેરા તરફ નગર લોકોના તરફથી આ કહું છું કે ધાનેરા નગરપાલિકામાં 1 મહિનાથી હું ધક્કા ખાઈ રહ્યો છું। જે બી ફોર્મ ભરવાનું 4 જગ્યાએ સાહેબો ત્યાંથી ત્યાં મોકલે છે, એના માટે અમે સરકારશ્રીને અરજી કરી ધાનેરા નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી 4 વિભાજનમાં આપણે નગરપાલિકા વેચેલી છે, તો તેને એક જગ્યાએ બિલ્ડિંગ બનાવીને એક જગ્યાએ કામ થઈ જાય તેવી અમે સરકારશ્રીને આગ્રહ કરી છે। ધાનેરા નગરપાલિકાને નવી જમીન ફાળવવા માટેની ફાઇલ ઓલરેડી અમારી કક્ષાથી ચાલી ચૂકી છે। અમે માનનીય કલેક્ટર સાહેબમાં એ દરખાસ્ત પણ મોકલી આપી છે। દરખાસ્ત અમને 2 દિવસ પહેલાં પૂરતા માટે મળી આવી છે। ગઈકાલે પણ માનનીય કલેક્ટર સાહેબ અહીંયા મુલાકાતે હતા તાલુકાની, ત્યારે પણ અમે એમને રજૂઆત કરી અને સાહેબે અમને ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યું। વહેલામાં વહેલી તકે આ જમીન ફાળવી આપવા માટે અમને સાંત્વના આપી છે અને અમે પણ અહીંથી જે પૂર્તતા છે તાત્કાલિક પૂર્ણ કરી સાહેબને મોકલી આપશું અને વહેલામાં વહેલી તકે અમે નગરપાલિકાને આ જમીન ફાળવી આપશું। વાવથરા જિલ્લાના દિયોદરમાં પોલીસ અને ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે ચામુંડા મેડિકલ સ્ટોર પર દરોડો પાડી 3459 પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 1,43,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી અને ઝડપાયેલી દવાઓની સંખ્યા 3459 છે, જેની બજાર કિંમત 1,43,600 આંકવામાં આવી છે। આ કેસમાં એસઓજી પોલીસે નીરવકુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના એક ઈસમની ધરપકડ કરી છે। તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ દરોડો ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યો હતો। મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત દવાઓના વેચાણ અંગેની ફરિયાદો બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરા શ્રી ચિંતન તેરૈયા સાહેબનું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે NDPS એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી
જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે NDPS એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે. તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે SOG ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદરવાળા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ-થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો. વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 26 જાન્યુઆરી 2026ના રોજ યોજાનાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તેમજ નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં આગામી રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના પ્રથમ વખત રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન યોજાવાનો હોવાથી તેની ઉજવણી ભવ્ય, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે થાય તે જરૂરી છે. તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કાર્ય કરી આ ઉજવણીને જિલ્લાવાસીઓ માટે ગૌરવભરી યાદગાર બનાવવી જોઈએ. મંત્રીએ જિલ્લામાં સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પીવાનું પાણી અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે વરસાદી પાણીના કાયમી ઉકેલ, વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાની સમયસર મરામત, જરૂરી માનવ સંસાધન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા તેમજ ઘર ઘર શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે અસરકારક અમલવારી પર ખાસ ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન છેલ્લા 1 વર્ષમાં થયેલા માર્ગ ધોવાણની વિગતો માહિતી મંગાવી નુકસાનગ્રસ્ત માર્ગોની તાત્કાલિક મરામત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે માટે સંકલિત પ્રયાસો અનિવાર્ય છે. તેમણે વિકાસ કાર્યમાં ઝડપી લાવવા વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સીનો સમયસર નિકાલ કરવા તથા વાવ-થરાદ જિલ્લાને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાની દિશામાં કામ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાની પડખે ઊભી છે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. આ બેઠકમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નવરચિત જિલ્લો વાવ-થરાદ અને વાવ-થરાદની અંદર 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ રાજ્યપાલશ્રીનો એ આ જ જિલ્લામાં રાખવામાં આવ્યો છે અને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ, નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય, વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મિટિંગ હતી. અને સાથે 3 વિધાનસભાઓ અને લગભગ 8થી 9 મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ હતો. એટલે સ્વાભાવિક છે આનંદ થાય. પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર, આરોગ્ય હોય, શિક્ષણ છે, આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે પરંતુ આને નવા જિલ્લામાં રીસ્ટ્રેન્થનિંગના સ્વરૂપે
કામ કરવાનું છે. ગુજરાત પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના સાયબર સેલે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 3 મ્યુલ બેંક એકાઉન્ટ ધારકોને ઝડપી પાડ્યા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે ગુનેગારો વિવિધ લોકોના બેંક ખાતાઓ ભાડે અથવા કમિશન આપીને મેળવે છે. આ ખાતાઓમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ નેટ બેન્કિંગ, એટીએમ અથવા ચેક જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી આ નાણાં ઉપાડી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આવા ગુનાઓ પર અંકુશ મેળવવા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C દ્વારા વિકસાવવામાં આવેલ સમન્વય પોર્ટલ પરથી શંકાસ્પદ ખાતાઓનું ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણના આધારે વાવ-થરાદ વિસ્તારના એટીએમ કે ચેક દ્વારા નાણાં ઉપાડ કરનાર મ્યુલ એકાઉન્ટ ધારકોની ઓળખ થઈ હતી. તપાસ દરમિયાન 3 મુખ્ય મ્યુલ બેંક ખાતાઓ સામે આવ્યા હતા. પ્રથમ ખાતું બેંક ઓફ બરોડા વાવ શાખાનું ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત રહે બૈયક તાલુકો વાવના નામે હતું. આ ખાતા સામે તમિલનાડુ, તેલંગાણા, દિલ્હી અને કર્ણાટક સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. તો બીજું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાવ બ્રાન્ચનું શિવાભાઈ સામતાભાઈ ચૌધરી રહે માળકા તાલુકો વાવના નામે હતું. આ ખાતા સામે અમદાવાદ સિટી, મધ્યપ્રદેશ તથા તમિલનાડુ સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્રીજું ખાતું બેંક ઓફ બરોડા થરાદ બ્રાન્ચનું વિનોદભાઈ શંકરભાઈ પરમાર રહે જમડા તાલુકો થરાદના નામે હતું. આ ખાતાનો ઉપયોગ આઈપીઓમાં વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવા માટે થયો હતો. કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ આ ખાતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરોક્ત તમામ ખાતાઓ સામે વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સ્પષ્ટ થતાં વાવ-થરાદ જિલ્લા સાયબર સેલે પોલીસે મ્યુલ ખાતા ધારકો અને તેમની સાથે સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઝડપાયેલા આરોપીઓમાં ભરતભાઈ રાજપૂત, શિવાભાઈ ચૌધરી અને વિનોદભાઈ પરમારનો સમાવેશ થાય છે, જેઓ વાવ-થરાદ જિલ્લાના રહેવાસી છે. ગુજરાત રાજ્ય દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલ છે, જેમાં એટીએમ તથા ચેક વિડ્રોથી જે ખાતા ધારકો દ્વારા આ સાયબર ફ્રોડના પૈસા વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય ચેક અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતી, જેમાંથી વાવ-થરાદ જિલ્લામાં 74 જેટલા જે એટીએમ અને એટીએમથી વિડ્રો કરનારની વિગત મળી હતી અને 5 જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલ હતી. જે વિગત આધારે આઈજીપી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવ-થરાદની ટીમ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું અને બેંકો પાસેથી જે વિગતો મેળવી આ જે 74 એકાઉન્ટ ધારકો અને 5 જે એટીએમથી વિડ્રો કરનાર 74 છે અને 5 ચેકથી વિડ્રો કરનાર છે, જેઓની વિગત મેળવવામાં આવેલ હતી. જેમાંથી 27 જેટલા એકાઉન્ટ મળી આવેલા હતા અને 27 જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરતા વાવ પોલીસ સ્ટેશનમાં એક CR નંબર 499/25 BNSની કલમ અને IT એક્ટની કલમો મુજબ તેમજ CR નંબર 500/25 BNS અને IT એક્ટની કલમો મુજબ 2 ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતા, જેમાં ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત, શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ નાઓ વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં 662-51/2025 અને જેમાં BNS અને IT એક્ટ મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર, પરશુભાઈ સુજાભાઈ ભાંડ અને વિક્રમ રાજપૂત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં 2 આરોપી અને થરાદના ગુનામાં 1 આરોપી. આગળ જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહેલ છે
કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ